દાદર જિલ્લા પંચાયત 14ના ઉમેદવાર ઠાકોર રામજીભાઈ મોહનભાઈ ગામ બરવાવ, તાલુકો ઈડર, જિલ્લા સાબરકાંઠા. દાદર જિલ્લા પંચાયતની અંદર આવતી 5 તાલુકા પંચાયત, વીરપુર તાલુકા પંચાયત, નાના કોટરા તાલુકા પંચાયત, દરામલી કોટરા પંચાયત અને દાદર, આ 5 તાલુકા પંચાયત આવે છે. એની અંદર 42 ગામ આવે છે. 42 ગામની અંદર આજ દિવસ સુધી અહીંના સ્થાનિક આગેવાનો અને ધારાસભ્યશ્રીએ દાદરને તાલુકો બનાવવા માટેની ઘણી ચર્ચાઓ કરેલી, પણ આજ સુધી દાદરને તાલુકો બનાવી શક્યા નથી. દાદર ગામની અંદર આવતા 42 ગામની અંદર ઘણી મોટી સમસ્યાઓ છે. રેલવેની બી સમસ્યા છે અને અમને જો ચાન્સ આપવામાં આવશે તો દાદરની પ્રજાના કોઈપણ પ્રાણ પ્રશ્નો હશે એને અમે ઉજાગર કરીશું. બીજું કે અહીંયા આ વિસ્તારની અંદર બેરોજગારી, ખેડૂતોને શોષણ ભાવ મળતા નથી, ઘણી એવી બધી સમસ્યા છે. પણ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અંદર જીતાડી અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બનશે તો અમે પ્રજાજનોના તમામ પ્રશ્નો છે એનું નિરાકરણ લાવશું. 2015ની અંદર સુરપુર તાલુકા પંચાયતની અંદર હું જીતીને આવેલો અને તાલુકા પંચાયતની અંદર હું ઉપપ્રમુખ તરીકે મને કોંગ્રેસ પાર્ટીએ મેન્ડેટ આપેલ અને ઈડર તાલુકાની પ્રજાની મેં બહુ સેવા કરેલી છે. નાનામાં નાના કાર્યકરનો રેશન કાર્ડથી મોડી, આધાર કાર્ડથી મોડી કોઈપણ કામ હોય તો હું તાલુકા પંચાયત છોડી અને મામલતદાર ઓફિસ અને એમને બહુ સેવા કરેલી છે. જેથી કરીને આ વખતે 2026ની અંદર જિલ્લા પંચાયતની અંદર મને સભ્ય તરીકે ચૂંટણીને આવશે તો હું પ્રજાજનોના સારા કામ કરીશ.